ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો, અત્રે આજે આપણે પાંચમો કાવ્ય છે ગુજરાતી વિષયમાં. પ્રાચીન કવિ જેવી રીતે નરસિંહ મહેતા છે, પ્રેમાનંદ છે, એવી જ રીતે અખાનો નામ પણ બહુ પરિચિત છે, પ્રસિદ્ધ છે. 17મા શતકના પૂર્વાર્ધમાં થયેલા કવિ અખો આવા ટૂંકા નામથી જ ઓળખાય છે. અખા ભગત એ પોતે મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. જ્ઞાતિ એ સોની હતા અને વેદાંતી કવિ હતા. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં, જે જ્ઞાન તત્વજ્ઞાનનું ખાસ નિરૂપણ કરનારા કવિઓમાં તેઓ એક શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના કાવ્યોમાં, કવિતાઓમાં તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય ખાસ કરીને એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે. આગળ જતાં થોડીક એની વ્યક્તિગત જીવનને આપણે વાત કરીએ તો જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા, તેમજ ટંકશાળના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આળ, એને કારણે તેઓ એકાંત પ્રિય બન્યા, ગંભીર થયા અને વૈરાગી થઈ ગયા. અને પછી આવી રીતે ભક્તિપદોની રચનાઓ કે સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં એમણે કાવ્યોની રચનાઓ પ્રારંભ કરી. જો આપ જોઈ શકો છો, એમની કૃતિઓના ઉલ્લેખ, કૃતિઓના નામ અત્રે આપેલા છે. એક તો છે આમાં પંચીકરણ. જો આ પંચીકરણ, પછી છે ગુરુ શિષ્ય સંવાદ. આપ જોઈ શકો છો, ગુરુ શિષ્ય સંવાદ આ બીજું છે, ગુરુ શિષ્ય સંવાદ. પછી એક છે અનુભવ બિંદુ અને અખે ગીતા. એમ કરીને આ ચાર રચનાઓ એમની ખૂબ પ્રસિદ્ધ છે, નોંધપાત્ર છે. પછી છપ્પાઓને કારણે, છપ્પા એક ગુજરાતી ભાષાનો એક સરસ મજાનો છંદ છે, નાનકડો છંદ છે, ટૂંકમાં જ ઘણું બધું એમાં કહેવામાં આવે છે. તો છપ્પાઓને કારણે એટલે છપ્પા છંદમાં એમની રચનાઓ થઈ છે, એને માટે તેઓ અત્યંત લોકપ્રિય છે અને વિશેષ જાણીતા છે. હવે તમે ધ્યાન આપજો, એમાં પોતાના છપ્પામાં એ કેવા કેવા વિષયો ઉમેરે છે, થોડુંક એની આપણે બારીકાઈથી નોંધ લઈશું. આ બધા પોઈન્ટ્સ પોતાના ટેક્સ્ટબુકમાં તમે લોકો અંડરલાઈન કરી રાખજો, પરીક્ષામાં બહુ કામ આવશે. જો એમના છપ્પામાં એક તો સામાજિક દૂષણો, બરાબર, સમાજમાં ફેલાયેલા જે દૂષણો છે, પરંપરાઓ છે, એના ઉપરની એમની વ્યાખ્યાઓ અને કટાક્ષો, પ્રહારો, તીખા પ્રહારો જોવા મળે છે. પાખંડ બીજો પોઈન્ટ છે. ધર્મના નામે ચાલતો જે પાખંડ છે એની પણ વાત. દંભ, પાખંડ, આ બધી લગભગ એકબીજા સાથે, અથવા ઢોંગ, ધર્મના નામે કપડાં પહેરવા, તિલક કરવા, તીર્થયાત્રાઓ કરવી, મોટા મોટા મંદિરો બાંધવા, ટૂંકમાં નૈવેદ્યો ધરવા, આ બધા જે પાખંડ અને ઢોંગ છે. રૂઢિચુસ્તતા, જો સમાજમાં ધર્મના નામે પરંપરાઓ બહુ ચાલે અને આજના ગમે તેટલા ચંદ્ર ઉપર કે મંગળ ગ્રહ ઉપર આપણે પગલાં મૂકતા થયા, ડગ મૂકતા થયા, પણ આપણા લોહીમાં જે રૂઢિચુસ્તતા છે, જે પરંપરાનું નિર્વાહ કરવાના જે ગાઢ સંસ્કારો છે, એ આપણા જતા નથી. તો રૂઢિચુસ્તતા, કર્મકાંડ એટલે ધર્મના નામે જાત જાતની ક્રિયાઓ, કર્મકાંડ, દેહ દમન એટલે ખાનપાન, ઉપવાસના નામે, ધર્મના નામે જે દેહનું દમન કરવામાં આવે, અને આચાર જડતા એટલે બાહ્ય આચરણની જડતા, ક્રિયાઓ બધી કરવાની. સાંપ્રદાયિક જડતા, ધર્મ અને સંપ્રદાયના નામે જે પદ્ધતિ પરંપરાઓનો જે નિર્વાહ, એને સાંપ્રદાયિક જડતા કહેવાય. અને પાખંડી ગુરુઓ, જે તથાકથિત દેખાતા બધા ગુરુજનો, જે પાખંડી ગુરુઓ હોય, ધર્મના નામે, ધર્મના વસ્ત્રો પહેરીને, સંસ્થાઓને આધારે સમાજ પાસેથી પૈસા એંઠવા, એમને ભોળવવું, અત્યાચાર આદિ કરવા, એવું પણ સમાજમાં આજે આપણે જોઈએ
તો આ બધા જે દૂષણો છે એની સામે આખાએ તીવ્ર પ્રહારો અને કટાક્ષો કર્યા છે. બરાબર. ત્યારબાદ ખાસ કરીને આપણે વિચારી શકીએ એમની રચનાઓમાં શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. ઓજસ્વી એવા એમના છપ્પા કાવ્યો વડે ખરેખર સાહિત્યમાં સૌથી મોખરે, છેલ્લે આવ્યું એમાં સાહિત્યમાં સૌથી મોખરે એવા તેઓ કવિ છે. એના પછીના પ્રકરણમાં તમે જુઓ, ખાસ કરીને આ પ્રકરણ છપ્પા જે છે એ 6 ચરણ ધરાવતો એક કાવ્ય પ્રકાર છે. બરાબર. અને મોટા ભાગે કવિ આખાએ છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ એમણે કરેલો છે. એટલે ચોપાઈ છંદોમાં એમણે છપ્પાઓની રચના કરી છે. મધ્યકાળ અને અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધક માટે છપ્પાનો પ્રયોગ વિશેષ થતું હતું અને એની આ પરંપરા છે. હવે આપણા જે કોર્સમાં 2 છપ્પા છે, તમે જોઈ શકો છો, 1 અને 2 છપ્પા છે. પછી સ્વાધ્યાય આપેલા છે, એના પ્રશ્નો. ત્યારબાદ ઉખાણાઓ છે. આપણે જનરલી જ્યારે પરિવાર સાથે, મિત્રો સાથે, ભાઈબંધ દોસ્તાર સાથે બેઠા હોઈએ તો એકબીજાને ઉખાણાઓ પૂછતા હોય છે. 2, 4, 6 બધા પ્રશ્નો પૂછવાના, પછી એનો રહસ્ય એક નાનકડા જવાબમાં હોય. તો ઉખાણાઓ છે. તો અત્રે આપણા પાઠ્યક્રમમાં 2 ઉખાણાઓ છે. જો આ પહેલો ઉપર ચતુર નર તું છે તેમ, અને સરસ સરોવર એ કરીને આ બીજા ઉખાણા. આ 2 ઉખાણાઓ છે. સૌથી પહેલાં અત્રે આપણે જેવી રીતે કવિ આખાનો પરિચય મેળવ્યા, આજે આપણે સાથે ને સાથે છપ્પા અંગે પણ થોડોક પરિચય મેળવીએ છીએ. કોર્સમાં, પાઠ્યક્રમમાં આપણે 2 છપ્પા છે. યાદ રાખજો, આમાં પરિચયમાં જુઓ, તમે લોકો આમાં જોઈ શકશો. આ જે પ્રકરણ છે એમાં તમે જુઓ, પહેલા છપ્પામાં, બરાબર, 2 છપ્પા છે કોર્સમાં, એમાં પહેલા છપ્પામાં અને આ બીજા છપ્પામાં એની વિશે વસ્તુ લખેલી છે. અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. અનુભવ જ્ઞાન, પ્રેક્ટિકલ નોલેજ જેને આપણે કહીએ, જીવનમાં પ્રાયોગિક ધોરણે વ્યવહારુ જ્ઞાન આપણને હોવો જોઈએ, એને કહેવાય અનુભવ જ્ઞાન. તો અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે, જો આ યાદ રાખજો, અનુભવરૂપી પાંખ જેની પાસે છે તેમણે સંસારની આંટી ઘૂંટીથી ડરવા જેવું નથી. એને સંસારમાં જે કાંઈ ઉપાધિઓ આવે, પ્રતિકૂળતાઓ આવે, અઘરી પરિસ્થિતિઓ આવે, પછી એને એ અનુભવને શીખે, અનુભવ દ્રઢ થાય એટલે એ નાસીપાસ નહીં થાય. ટૂંકમાં જીવનમાં નિરાશ અને હતાશ અને નાસીપાસ નહીં થાય. તો એ વાત એમણે 2 દ્રષ્ટાંતો વડે આપણને સમજાવ્યા છે. 2 દ્રષ્ટાંતો કયા છે? એક છે ઉંદરનો દ્રષ્ટાંત, બીજો છે પંખીનો દ્રષ્ટાંત. તો યાદ રાખજો, આ પહેલા છપ્પામાં ઉંદર અને પંખીના દ્રષ્ટાંત વડે અનુભવનું જ્ઞાન કેટલું કામનું છે એની વાત આપણને ખ્યાલમાં આમાં લેવા જેવી છે, અને એને આપણે બારીકાઈથી સમજવાની કોશિશ કરીશું. બરાબર. હવે આગળ આપણે વધીએ. આ બીજા છપ્પામાં કહે છે, આ થોડીક વ્યાકરણ સંબંધી, આપણે જેને કહીએ કે અક્ષર જ્ઞાન સંબંધી, ભાષા સાહિત્ય સંબંધીનો આ છપ્પા છે. સમજવા જેવું છે કે જો ભાવો અગત્યના હોય છે, ભાષા હંમેશા ગૌણ હોય છે. જેમ કે અત્યારે આપણે ગુજરાતીમાં ભણીએ છીએ તો ઇંગ્લિશમાં આપણે સાંભળીએ, ઇંગ્લિશ ભાષાનો પ્રયોગ કરીએ, બરાબર, અથવા અન્ય કોઈ પણ ભાષાનું હોય, પ્રાદેશિક ભાષા, તો ખરેખર તો ભાષા ગૌણ હોય છે અને ભાવ મુખ્ય હોય છે. જેમ કે ગુજરાતમાં જે બાળકો છે પોતાની મા સાથે ગુજરાતીમાં વાત કરે, કર્ણાટકમાં હોય એ કન્નડમાં વાત કરે, મહારાષ્ટ્રના હોય એ મરાઠીમાં વાત કરે. અરે જે ગામમાં, જેમ કે કર્ણાટકમાં એક ગામ છે જ્યાં આખું ગામ જ સંસ્કૃતમાં બોલે, તો ત્યાંના બાળકો બધા સંસ્કૃતમાં બોલે. પણ ભાષા ગૌણ હોય છે. એટલો બધો ઇમ્પોર્ટન્સ ભાષાને નથી હોતો જેટલો કે મહત્ત્વ ભાવને હોય છે. એટલે ભાષાને ગૌણ ગણીને ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. આ યાદ રાખજો, બહુ સરસ. ભાષા ગૌણ છે અને ભાવના મુખ્ય છે. તો યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે. બોલો, હવે યુદ્ધમાં
ભાષાથી મોટી મોટી વાતો કરવાથી થોડીક થાય, ત્યાં તો બળ જોઈએ, બરાબર. તો ભલે ને આપણને શિષ્ટ સંસ્કૃત ભાષા ન આવડતી હોય, તળપદી સાવ સામાન્ય ગામઠી ભાષા આવડતી હોય, જો સંસ્કૃત ભાષા આગળ લખેલ છે, સંસ્કૃત ભાષા ન પણ આવડતી હોય, એમ સમજો, જો અહીંયા લખ્યું છે સંસ્કૃત ભાષા બોલતા ન આવડે, કેમ કે એમાં તો બહુ શુદ્ધ ભાષા હોય છે, વ્યાકરણની અપેક્ષાએ નિષ્ઠ ભાષા હોય છે, એમાં ઘણું બધું સરસ ભણવું પડે, ન આવડતો હોય તો કાંઈ વાંધો નહીં. પ્રાકૃત અને તળબોલીની ભાષા એટલે તળપદી ભાષા આપણે જેને કહીએ, તો એમાં પણ આપણે બોલીને પોતાનું કામ તો આપણે કાઢી શકીએ. જેમ કે સમજો કે વહેલી સવારે આપણે કોઈને જોયા, ક્યાંક જતા હોય કોઈને જોયા, સમજો કે કોઈ દાદા ટાઈપના ઉંમરવાળા હોય, તો આપણે એને એમ પૂછવાના છીએ, ગ્રેન્ડફાધર વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જાઓ છો, એવું ઇંગ્લિશમાં પૂછવાનું હોય. એને એમ જ પૂછો, દાદા તમે ક્યાં જાઓ છો. અથવા જેમ તમે બેનપણીઓ વચ્ચે કે ભાઈબંધ દોસ્તાર વચ્ચે આપણે વાત કરીએ ને, સિજ્જાસ એમ કહેતા હોય આપણે, સિજ્જાસ એટલે તમે ક્યાં જાઓ છો. પેલું કેટલી તળપદી ભાષામાં સિદ્ધ જાસ એવું પૂછીએ, એવું બોલીએ તો એને ભાવ તો સમજાય જ જાય. એને માટે કંઈ કે કુત્ર ગચ્છસી સંસ્કૃતમાં બોલવાની જરૂર નથી, કુત્ર ગચ્છસી ત્વમ ભવાન, તમે ક્યાં જાઓ છો. અથવા વેર આર યુ ગોઈંગ મિસ્ટર, તો એવું કંઈ પૂછવાની જરૂર નથી, સિજ્જાસ એટલું પૂછીએ તો વાત પૂરી. ટૂંકમાં મૂળ ભાષા, કઠિન ભાષા ન આવડતી હોય તોય ચાલશે, આપણે કાલી ગેલી જેવી પણ ભાષામાં આપણને આવડે, એમાં આપણે એનો મહત્ત્વ છે. ખરેખર તો કવિ આખો આમાં એમ કહેવા માગે છે કે મૂળાક્ષર તો 52 છે, બરાબર, એ લખેલું છે, જો મૂળાક્ષર તો 52 છે, પણ 52 મૂળાક્ષરોથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53માં અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કરે છે. જો 53મો એટલે ઈશ્વર, આ વાત સમજવા જેવી છે. વર્ણમાલામાં તો 52 અક્ષરો છે, પણ ખરેખર ઈશ્વર તો 53મો છે. તો ઈશ્વરનો જો સાક્ષાત્કાર કરવો હોય, એનો સાક્ષાત્કાર, એનો અનુભવ કરવો હોય, તો આપણે ભાષા જાળને છોડીને આપણે ભાવો અને ભક્તિથી ઈશ્વર સામે પ્રસ્તુત થવું જોઈએ. બસ એટલું જ આમાં કહેવા માગે છે. જો બંને છપ્પા વાંચીએ આપણે. આવી નગરમાં લાગી લાય, ચારે બાજુમાં નગરમાં ગામમાં આગ લાગી હોય, પંખીને શો ધોકો થાય. પંખીને ક્યાં ધોકો થાય, પંખીને ક્યાં ડર લાગે, કેમ કે પંખીને તો ઉડતા આવડે છે, તો ઉડવાના એનામાં અનુભવ છે, તો એટલે એ ઉડી જાય. પણ ઉંદર બિચારા કરે શોર, જે જમીનમાં જ રહે છે, ઉડી તો નથી શકતા, એટલે ઉંદર જેવા સાવ અનુભવહીન જે લોકો છે એ તો શોર બકોર કરે, દુઃખી થાય. જેનું નહીં ઉડવાનું જોર, તેઓ ઉડી નથી શકતા, એટલે તેઓ શોર બકોર કરી મૂકે છે. અને એવામાં જે ખરેખર પંખી હોય છે, પંખીને તો કાંઈ દુઃખ નથી, પંખી તો આકાશમાં ઉડી જાય. અને જે ઉંદર છે એ બિચારા એટલે ગરીબડા જેવા ઉંદરો જમીનમાં જ રહેવાના, એટલે બળીને ખાક થવાના, ટૂંકમાં નાસીપાસ થવાના, દુઃખી થવાના, એમનો સર્વનાશ થાય. અને નગરમાં ભલેને આગ લાગી હોય તો આકાશમાં તો ઉડી જ જાય, જે પંખીઓ છે આકાશમાં ઉડી જાય. એટલે જ્ઞાની લોકો તેઓ ક્યારેય ડર પામતા નથી, ભય પામતા નથી, તેઓ અનુભવ જ્ઞાનથી આ દિવસો પણ વહ્યા જશે, બરાબર, એમ કરીને બધા દિવસો સરખા નથી હોતા, તો જીવનમાં ધીરજથી ખંતથી તેઓ આગળ વધે છે. જો એનો સાર લખ્યું છે, અખા જ્ઞાની ભયથી કેમ ડરે. જ્ઞાની ભયથી કેમ ડરે એટલે ક્યારે પણ એવો ભયથી ડરતા નથી, જેની અનુભવ પાંખ આકાશે ફરે. અનંત આકાશમાં એટલે જીવન બહુ ઘણો લાંબો છે, તો જીવનરૂપી આકાશમાં અનુભવરૂપી પાંખ જે ન ફરે છે, તેઓ જ્ઞાની ક્યારે પણ ડર પામતા નથી. એટલે અનુભવ જ્ઞાને આપણે હંમેશા શીખવાનું, નાસીપાસ નહીં થવાનું, હતાશ અને નિરાશ નહીં થવાનું. અત્યારે જો રોગચાળો ફાટી નીકળેલો છે કોરોના, પણ આ કાંઈ જિંદગીભર થોડુંક રહેવાનું છે, મહિના 2 મહિના 4 6 મહિના, વરસ 2 વરસ રહે, બાકી તો જિંદગીનું મજા તો આપણે લેવાની જ છે. એટલે આપણે નાસીપાસ ન થતાં આપણે અનુભવ જ્ઞાનથી, જો અનુભવ જ સાચો શિક્ષક કહેવાય. શું કીધું? અનુભવ જ સાચો શિક્ષક કહેવાય. તો ઉંદર અને પંખીના ઉદાહરણથી આપણને આ પહેલાં કાવ્યમાં
બહુ સરસ મજાની પ્રેરણા કવિએ આમાં આપી છે. બીજા છપ્પામાં આપણે જોઈએ, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર, સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું, 52નો સઘળો વિસ્તાર, આખા 53મો જાણે પાર. મેં હમણાં પરિચયમાં તમને બધું સમજાવ્યું છે કે ભાષાને શું વળગે. બોલો, નાનું બાળક રડે છે, કઈ ભાષામાં રડે છે? એની કોઈ ભાષા જ નથી હોતી, તો એ માં તો સમજી જ જાય છે, એને નિંદર આવી, એને ભૂખ લાગી. તો ભાષા તો કોઈ અગત્યની બાબત નથી. તો એને માટે બહુ સરસ વાત કરી, જે રણમાં જે તે સૂર, તે યુદ્ધના મેદાને મોટી મોટી વાતો કરે, વાતોના વડા ખાવાથી પેટ નહીં ભરાય, એને ત્યાં શૂરવીરતા પ્રદર્શિત કરવી જ પડે, યુદ્ધ તો એને લડવું જ પડે. તો યોદ્ધાનો દાખલો આપ્યો છે. સંસ્કૃત બોલે શું થયું? સમજો, સંસ્કૃત કોઈ બોલે તો એમાં શું થાય? સામાન્ય વ્યવહાર જ થાય ને. અને પૂછે છે આપણને પ્રશ્ન, શું પ્રાકૃતમાંથી નાસી ગયું? આપણે જે તળપદી ભાષામાં બોલીએ, ગામઠી ભાષામાં બોલીએ, એમાં કોઈ ભાગી જવાના છે? કોઈ ભાગી નથી જવાના. જેમ આપણે કહીએ, કોકને એમ કહીએ, તમે તો ડોબા જેવા છો. હવે ડોબો શબ્દ આપણે, એ તો ડોબો છે, બુદ્ધિનો જાડીયો છે, જાડી ચામડીવાળો છે. બોલો, કહેવતોની ભાષામાં અને લોકોક્તિની ભાષામાં આપણે કહીએ, તળપદી ભાષામાં છે, આપણે આ બોલીએ છીએ, વ્યવહાર તો આપણું થાય. ટૂંકમાં ભાષાનો વ્યવહારી ગૌણ કરો, એને મુખ્યતા ન આપો. અને અગત્યની બાબત તો કવિ હવે આગળ કહે છે, આ વાત સમજવા જેવી છે, 52નો સઘળો વિસ્તાર. એ ભાષાનો તો 52 વર્ણમાલા અક્ષરોનો વિસ્તાર છે. આખા 53નો જાણે પાર. જે 53મો એટલે ઈશ્વરનો જે પાર પામે તે જ ભવ સમુદ્રથી પાર ઉતરે. 53મો જાણે એટલે જે ઈશ્વરને જાણે છે, કેમ કે અક્ષરોથી પાર છે. અને ખરેખર તો તેવો જ અક્ષર છે. ક્ષર એટલે નાશ, જેનો કદી એટલે નહીં, નાશ જેનો નહીં થાય તેને અક્ષર કહેવાય. એવા અક્ષર સ્વરૂપી અવિનાશી ઈશ્વરને આપણે જાણવું જોઈએ અને એના સાક્ષાત્કાર કરવા જોઈએ. બરાબર? એવી રીતે આ 2 છપ્પાને આધારે આપણે પંખી, ઉંદર અને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને આધારે આ 2 છપ્પાઓની ચર્ચા અત્રે કરી છે. સ્વાધ્યાય અંગે હું વિશેષ આપ સહુ સાથે બંનેના એક સાથે જ સ્વાધ્યાયોની ચર્ચા આપણે 3જા ભાગમાં કરીશું. એટલે અત્રે ઉતાવળ નથી કરતા, આ બંને છપ્પા એમની વિષય વસ્તુ વાંચી લેજો. પરિચયમાં લખેલું છે અને કવિ આખા અંગે સરસ મજાનો પરિચય આમાં આપેલો છે. આટલી ચર્ચા આજ માટેની પૂરતી છે. પછીના ક્રમમાં આપણે ભાગ બીજામાં ઉખાણાઓ અંગેની ચર્ચા કરશું, બંને ઉખાણાઓ અંગેની. અને 3જા ભાગમાં આપણે ચર્ચા કરીશું બંને વિભાગના સ્વાધ્યાયો અંગે. બરાબર? ચોક્કસ આપ સહુ આ કવિનું પરિચય અને વિષય વસ્તુ બધું વાંચતા રહેજો, મોજમાં રહેજો, આનંદમાં રહેજો. ટિલ દેન, નેક્સ્ટ એપિસોડ. ઓલ ધી બેસ્ટ. નમસ્કાર.